સ્વાગત છે વરસાદની મોજ એપિસોડ 18 માં આજે આપણે વરસાદના ઠંડા વાતાવરણમાં પીવાની મજા પડે તેવું ગરમા ગરમ વેજ મંચાવ સૂપ બનાવીશું। આ સૂપ ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે, તો ચાલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ મંચાવ સૂપ બનાવવાની શરૂઆત કરીએ। વેજ મંચાવ સૂપ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બધા જ વેજીટેબલ્સમાં લસણ, ડુંગળી, મરચાં, આદુ, કેપ્સિકમ, ગાજર અને લીલી ડુંગળી લીધેલી છે। આની સાથે જ તમે કોબી, ફણસી, લીલા વટાણા અને લીલી મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ બધા જ શાકને આપણે એકદમ બારીક એટલે કે એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લેશું। ત્યાર પછી એક વાસણમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું। તેલ સરસથી ગરમ થાય ત્યાર પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું લસણ અને અડધી ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું આદું ઉમેરીશું અને તેને તેલમાં સરસથી મિક્સ કરી લઈ અડધી મિનિટ માટે સાતળી લેશું। અડધી મિનિટ જેવું આદુ લસણને સાતળ્યા પછી તેમાં 1/4 કપ કે તેનાથી થોડી વધારે તેટલી બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થાય ત્યાં સુધી તેને પકાવીશું। સૂપ માટે આપણે જ્યારે બધા વેજીટેબલ્સને પકાવતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ હોવી જોઈએ। સ્લો ફ્લેમ ઉપર વેજીટેબલ્સને નથી પકાવવાના। જ્યારે પણ કોઈ ચાઇનીઝ રેસીપી બનાવતા હોઈએ ત્યારે તેના માટેના વેજીટેબલ્સને હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ પકાવવા। થોડીવાર ગેસની હાઈ ફ્લેમ પર ડુંગળીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગ્યો છે। તો હવે તેમાં એક મીડિયમ સાઇઝનું બારીક સમારેલું મરચું, 1/4 કપ જેટલું બારીક સમારેલ કેપ્સિકમ અને 1/4 કપથી થોડું વધારે એટલે કે 1/4 કપથી અડધા કપ જેટલું બારીક સમારેલું ગાજર ઉમેરીશું। આ વેજીટેબલ્સની સાથે જ તમે બારીક સમારેલી કોબી, લીલા વટાણા અને લીલી મકાઈ પણ ઉમેરી શકો છો। હવે આ બધા જ શાકભાજીને સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 મિનિટ જેવું પકાવીશું। 2 મિનિટ જેવું બધા શાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ શાકભાજી ઓલમોસ્ટ પાકી ગયા છે। તો હવે થોડીવાર માટે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તેમાં 2 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું। અહીંયા રેડ ચીલી સોસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એટલે કે તમારે જે રીતે તીખાશ જોતી હોય તે પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો। અને હવે ફરીથી ગેસની ફ્લેમ હાઈ કરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી હવે તેમાં 3 થી 3.5 કપ જેટલું અથવા તો તમારે જેટલું સૂપ બનાવવું હોય એ રીતે પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા પછી હવે તેમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। લીંબુના રસની જગ્યાએ તમે થોડું વિનેગર પણ ઉમેરી શકો છો અને મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કેમ કે આપણે જે સોયા સોસ ઉમેર્યો છે તેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે, એટલે ટેસ્ટ કર્યા પછી જ મીઠું ઉમેરવું જેથી મીઠું વધી ના જાય। હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ આ સૂપને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે પકાવીશું। સૂપ ઉકળે ત્યાં સુધીમાં બીજી સાઈડ અહીંયા મેં મેગી નૂડલ્સને પહેલેથી જ બાફી લીધા હતા અને આ નૂડલ્સ હવે ઠંડા પણ થઈ ગયા છે। તો હવે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીને આ નૂડલ્સને કોર્નફ્લોરથી કોટ કરી લઈશું। આ રીતે નૂડલ્સને કોર્નફ્લોર વડે કોટ કરવાથી નૂડલ્સ છૂટા છૂટા તો થાય જ છે પણ તેને ઇઝીલી ફ્રાય કરીને ક્રિસ્પી પણ બનાવી શકાય છે।
હવે અહીંયા જોઈ શકાય છે કે નૂડલ્સ સરસથી કોર્નફ્લોર વડે કોટ થઈ ગયા છે અને બીજી સાઈડ મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. આ તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા તેમાં નૂડલ્સનો નાનો ટુકડો ઉમેરીશું અને આ નૂડલ્સ ઉપર આવે ત્યારે સમજવું કે તેલ ગરમ થઈ ગયું છે. તો આ રીતે તેલ ફૂલ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ કરી તેલમાં સમાય તેટલા નૂડલ્સ ઉમેરીશું અને હવે આ નૂડલ્સની વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરતાં કરતાં નૂડલ્સ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. આ રીતે ફ્રાય કરેલા નૂડલ્સ સૂપમાં ઉમેરીને તેને સર્વ કરવામાં આવે તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગે છે. થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર નૂડલ્સને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આ નૂડલ્સ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને તેલમાંથી કાઢી બધું જ તેલ નિતારી લઈને એક પ્લેટમાં લઈ લઈશું અને હવે આ જ રીતે બાકીના નૂડલ્સને પણ ફ્રાય કરીને તૈયાર કરી લઈશું. આ નૂડલ્સ ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને જો તમે મારી રેસીપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસીપી ચેનલ HNS કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ રીતે બધા જ નૂડલ્સને ફ્રાય કરી લીધા પછી આપણે જે સૂપને ઉકળવા રાખ્યું હતું તેને અંદાજે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા જોઈ શકાય છે કે સૂપમાંથી મસ્ત સુગંધ આવવા લાગી છે અને બધા વેજીટેબલ્સ પણ સરસ રીતે પાકી ગયા છે અને જેના લીધે પાણીમાં બધા વેજીટેબલનો મસ્ત ફ્લેવર પણ આવવા લાગ્યો છે. પણ હજી આ સૂપ ઘણું પતલું છે તો હવે આ સૂપને ઘટ બનાવવા માટે એક બાઉલમાં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલો મકાઈનો લોટ લઈ લઈશું. જનરલી સૂપને ઘટ બનાવવા માટે કોર્નફ્લોરનો ઉપયોગ થતો હોય છે પણ આ સૂપને થોડું હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા મકાઈનો લોટ લીધો છે. હવે આ મકાઈના લોટમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને મકાઈના લોટને પાણીમાં સરસથી મિક્સ કરી લઈ મકાઈના લોટની સ્લરી તૈયાર કરીશું. આ મકાઈના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ પણ લઈ શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે મકાઈનો લોટ પાણીમાં સરસથી ઓગળી ગયો છે અને તેની મસ્ત સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ મકાઈના લોટની સ્લરીને થોડી કરીને સૂપમાં ઉમેરતા જઈ તેને ચમચા વડે હલાવતા જશું. આ મકાઈના લોટની સ્લરી ઉમેર્યા પછી સૂપને આપણે 3 મિનિટ જેવું ફરીથી ઉકાળીશું જેથી કરીને સૂપ મસ્ત ઘટ તૈયાર થઈ જાય અને તેમ છતાં પણ તમને સૂપ પતલું લાગતું હોય અને તમારે તેને વધારે ઘટ બનાવવું હોય તો ફરીથી થોડા મકાઈના લોટમાં પાણી ઉમેરીને એ મકાઈના લોટની સ્લરી સૂપમાં ઉમેરવી જેથી સૂપ વધારે ઘટ તૈયાર થાય. ફરીથી સૂપને 2 મિનિટ જેવું ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સૂપ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે. જો તમારે સૂપને આનાથી પણ વધારે ઘટ બનાવવું હોય તો તેમાં તમે મકાઈનો લોટ વધારે ઉમેરી શકો છો. આ સમયે સૂપને ટેસ્ટ કરીને જો તેમાં તમને કોઈ પણ સ્પાઇસીસ ઓછા લાગતા હોય તો તે તમે ઉમેરી શકો છો. અને હવે લાસ્ટમાં આપણે થોડા લીલી ડુંગળીના પાનને ઝીણા સમારીને ઉમેરી દઈશું. અહીંયા આ સમયે લીલી ધાણાભાજી ના હોવાના લીધે મેં ધાણાભાજી નથી ઉમેરી પણ જો તમારી પાસે ધાણાભાજી અવેલેબલ હોય તો તમે સૂપમાં ધાણાભાજીને બારીક સમારીને ઉમેરી શકો છો. લીલી ડુંગળીના પાનને ઉમેર્યા પછી સૂપને 1 મિનિટ જેવું પકાવી લેશું. 1 મિનિટ જેવું સૂપને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ વેજ મંચાવ સૂપ તૈયાર છે. દેખાય છે ને કેટલું મસ્ત, એકદમ રેસ્ટોરન્ટ જેવું જ આપણું આ વેજ મંચાવ સૂપ બન્યું છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ વેજ મંચાવ સૂપને સર્વિંગ બાઉલમાં લઈ ફ્રાઈડ નૂડલ્સથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. ચોમાસામાં વરસાદનું ઠંડુ વાતાવરણ હોય કે શિયાળાની ઠંડી,
આ ગરમા ગરમ વેજ મંચાવ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ આ ઠંડી ઋતુમાં એકવાર વેજ મંચાવ સૂપ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે એકવાર ઘરે આ રીતે મંચાવ સૂપ બનાવશો ને તો બજારનો મંચાવ સૂપ તો ભૂલી જ જશો. તમને મારા આ મંચાવ સૂપની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.